ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીશું. આપણે પહેલા ભણી ગયા, શરૂઆત કરી દીધી હતી આપણે. છંદના પ્રકારો જોયા, પછી યમાતારા, યમાતા રાનપાક્ષ ન સલગા, એવી રીતનું આપણે ગણ જોયા કે 8 ગણ છે, બરોબર. અને 4 છંદના પ્રકારો છે એ આપણે જોયું. હવે આપણે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર કેવી રીતે ઓળખવું એ આપણે જોવાનું છે. અને દેશી ભાષામાં, બરાબર, એકદમ દેશી ભાષામાં આપણે સમજવાનું કે તમને યાદ રહેશે, તમે યાદ કરી શકશો અને ફટાક દઈને તમને યાદ આવશે. હું કોઈ સ્ટાઇલ બાઇલમાં કંઈ શીખવાડવા નથી અને કોઈ સ્ટાઇલ વાપરવાનો નથી, ફક્ત આપણે દેશી ભાષામાં શીખવાનું છે, બરાબર. ચાલો જોઈએ લઘુ ગુરુ અક્ષર કેવી રીતે ઓળખવા. જોઈએ અ, નાનો ઈ, નાનો ઉ અને ઋ, આ 4 જ્યાંમાં હોય એને આપણે લઘુ અક્ષર કહી શકાય. તો તમને એવું થતું હશે કે કેવી રીતે ઓળખ કે આ 4 અક્ષર સામા હોય. જોઈએ આપણે, જો આ ક દેખાય છે તમને કદાચ નાનો અક્ષર. ચાલો મોટો કાઢો, ઉભા રહો, આપણે બ્લેક પેનનો યુઝ કરીએ. ચાલો ક, તો નરો ક નથી બોલાતો. જોજો ક વત્તા અ, ક વત્તા અ આવી રીતે બોલાય છે. તો અ શબ્દ આવ્યો તો શું ગણે છે? ક કેવો? લઘુ અક્ષર, બરાબર. પછી જોજો આ ક ની ખબર પડી તમને, ક વત્તા અ. પછી પાછો આપણે લઈએ આ કી, તો શું થશે? ક વત્તા નાનો ઈ, નાનો ઈ આવશે. તો નાનો ઈ આવે તો શું થયું? લઘુ અક્ષર ગણાયા, બરાબર. તો આવી રીતે આ લઘુ અક્ષરના આપણે એક ઉદાહરણ આપ્યું. એટલે જ્યાં ક, નાનો ઈ, નાનો ઉ અને ઋ વપરાય એને લઘુ અક્ષર કહેવાય. હવે એવી જ રીતે જોઈએ આપણે ગુરુ અક્ષર. મોટો ઈ, મોટો ઉ, એ, ઐ, ઓ, આ, આવા શબ્દો જેને લાગુ પડતા હોય એને ગુરુ અક્ષર કહેવાય, બરાબર. જેમ કે આપણો આગળનો કી, ક વત્તા મોટો ઈ, આ મોટો ઈ લાગુ પડે છે અહીંયા, તો થયું કો, કો, બરાબર. મોટો ઓ લાગુ પડશે. તો આવી રીતે શું થશે કે આ ઉચ્ચારો જેની પાછળ છે એ ગુરુ અક્ષર, બરાબર. અને બીજી વસ્તુ કે જેની પાછળ કાનો, માત્રા, રસ્વ લાગુ પડે એને ગુરુ અક્ષર કહેવાય. સમજો કે આ મારું નામ કિશન છે, તો શું ગણાય? આ અક્ષરો કેવા ગણાય? તો આ લઘુ, આ પણ લઘુ, આ પણ લઘુ, બરાબર. હવે આનું અદ નામ પાછું આપણે કરીએ કિશન, તો શું થાય? આ ગુરુ પહેલો અક્ષર, આ લઘુ અને આ લઘુ. આ નિશાનીઓ તમને ખ્યાલ હશે, તમે જોયા હશે બીજા વિડિયો, બરાબર. તો આમાં ને આમાં ફરક શું? રસવ દીર્ઘવનો ફરક છે, બરાબર. તો એમાં નાનો ઈ, મોટો ઈ બંને વપરાય છે અલગ અલગ. અહીંયા નાનો ઈ, અહીંયા મોટો ઈ, એટલે આખું ચેન્જ થઈ જાય છે. ગુરુ થઈ જાય છે, અહીંયા ગુરુ થઈ જાય, અહીંયા લઘુ થઈ જાય છે, બરાબર. ચાલો હવે આગળ જોઈએ કે લઘુ અક્ષરના ઉદાહરણો. ક, કી, બરાબર. કુ, ક વત્તા ઉ, જો આવી રીતે ક વત્તા નાનો ઉ થશે, હો, મોટો ઉ નહીં થાય. કુ. પછી ક્રુ, ક્રુ જેની પાસે ર વપરાય છે પાછું, એટલે એ લઘુ અક્ષર, બરાબર. પછી જો ગુરુ અક્ષરના ઉદાહરણ જોઈએ. કા, કી, કુ, કે, કઈ, કો, કમ, ક વત્તા મ, બરોબર, કમ. કો એ ગુરુ અક્ષરની નિશાની છે, સમજી શકો છો? ક વત્તા આ, ક વત્તા આ, તો આ લાગ્યો, અહીંયા હતો ને આ લાગ્યો, એટલે શું થયું? ગુરુ અક્ષર. કી, આ કી પણ આપણે જોયું, કી, બરાબર. ક વત્તા મોટો ઈ, કી. ઈ પાસે લાગે કી, એવું બોલાય છે ને, ખેંચાય છે. કો, કઉ, કઉ, ઉ ચેવું લે, કઉ, જો આ કઉ છે, કઉ, ક વત્તા અ વત્તા ઉ, મોટો ઉ લાગે છે કારણ કે છેલ્લે ભાર દેવાય છે, કઉ, એટલા માટે, બરોબર. તો આવી રીતે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર તમે
ઓળખી શકો છો. બરોબર. હવે કે અપવાદ રૂપ છે એ આપણે જોઈએ શબ્દો અનુસ્વાર વાળા, કે તીવ્ર અનુસ્વાર વાળો અક્ષર ગુરુ ગણાય. કેવી રીતે ગુરુ ગણાય એ જોઈએ આપણે. શંકા, આવી રીતે બોલીએ આપણે શંકા, તો શનિ પર ભાર દેવાય છે. બરોબર. તો એમાં બે શબ્દોનો અંદર મેળાપ થાય છે, એટલા માટે એ ગુરુ ગણાય છે. શંકા, લંકા, નંદ. આ ન એકલો, જો આ નંદ ને કે છે લઘુ ગુરુ ઓળખવા કઈ રીતે, તો આ છે ગુરુ અને દ છે લઘુ અક્ષર, કારણ કે નાની પર ટપકું છે. નંદ, નંદ બોલે. ગંગા, આપણે એવું બોલીએ ગંગા, ગન વત્તા ગા. બરોબર. એટલા માટે એના ઉપર ભાર દેવાય છે અને ડબલ અક્ષર બોલાય છે, અને એને તીવ્ર અનુસાર વાળો કહેવાય, તો તીવ્ર અનુસાર જેને ગુરુ ગણી શકાય. હવે આવા નવા શબ્દો પર આપણે લઘુ કઈ રીતે ગણી શકાય જોઈએ. મંદ અનુસાર વાળો અક્ષર લઘુ ગણાય. મંદ એટલે કે જેની હયાતી હોવા છતાં પણ એનો ભાર દેવાતો નથી. શંકા, લંકા, નંદ એમાં બોલાય છે, પણ અહીંયા જો કહું આપણે એવું નથી બોલતા, તો આ ટપકાનો કોઈ અર્થ રહેતો નથી. બરોબર. અનુસ્વારનો કોઈ અર્થ રહેતો નથી. કહું, સુવાળું, બોલતું, આપણે આવું બોલે છે ના. કહું, સુવાળું, બોલતું, બોલતું એવું નથી બોલતા આપણે. બરોબર. તો એનો કોઈ અર્થ થતો નથી, એટલે લઘુ ગણાય, જેના પર ભાર દેવાતો નથી. તો આ લઘુ અક્ષર અને આ ગુરુ અક્ષરની નાની અમથી ઓળખાણ હતી. આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. નાનું અમથું અ ઈ ઉ નાના, અ નાનો ઈ નાનો ઉ, અને રૂ લઘુ અક્ષરમાં આવે. ક વત્તા અ, જેમ કે ઉદાહરણ ક વત્તા અ, તો અ આવે તો ક કેવો કહેવાય, લઘુ અક્ષર. બરોબર. પછી મોટો ઈ, મોટો ઉ, એ, ઐ, ઓ, આ ગુરુ અક્ષરો છે, કે જેની પાછળ આનો ઉપયોગ થતો હોય એ. સમજ્યા? દાખલા તરીકે કે ક વત્તા ઈ, કી, તો મોટો ઈ વપરાયો તો એને ગુરુ ગણી શકાય. હવે લઘુ અક્ષરના ઉદાહરણ જોઈએ આપણે. ક, કી, કુ, કૃ લઘુ અક્ષર. કા, ક વત્તા આ એટલે કા, તો શું થયું, ગુરુ અક્ષર. કી, કુ, કે, કઈ, કો, કમ, કો, આવા અક્ષરો બધા ગુરુ અક્ષર છે. બરોબર. અનુસ્વાર વાળા, જેને અનુસ્વારનો ઉપયોગ થાય છે, જેના પર ભાર દેવાય છે, એને એવા અક્ષરો ગુરુ ગણી શકાય. શંકા, લંકા, નંદ, ગંગા. આ ગગા આપણે એવું નથી બોલતા, ગગા, ગંગા તો લાગે, તો અનુસ્વારનો ઉપયોગ થાય છે. બરોબર. પછી મંદ અનુસ્વાર વાળા, કે જેનો ઉપયોગ થતો નથી, ભાર દેવાતો નથી. કહું, સુવાળું, બોલતું. બરોબર. કહું એવું તો નથી બોલતા આપણે, બોલતું એવું તો નથી કહેતા. તો આવી રીતે અલગ અલગ લઘુ અને ગુરુ અક્ષરની ઓળખાણ આપણે કરાવી. તો એકદમ સહેલું છે મિત્રો, એકદમ સરળ છે. હું વધારે ચર્ચા નહીં કરું. બસ આ વિડીયો 2 વાર જુઓ તમે, તમારા મગજમાં ઉતરી જશે. શાંતિથી અને ધીમેથી ભણો તો તમને ખબર પડશે લઘુ અને ગુરુ અક્ષર. બરોબર. મજા આવી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીશું હવે આપણા નેક્સ્ટ પાર્ટ 3. આગળ વધવાનું છે આપણે.